નસવાડીના ખાનગી ચિકિત્સાલય બહાર અંધશ્રદ્ધાનું ગરુ પ્રદર્શન, મૃતકના આત્માને કબજે લેવા ભુવાએ કરી પૂજા વિધિ। છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અંધશ્રદ્ધાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડી સ્થિત એક ખાનગી ચિકિત્સાલયમાં સારવાર લઈ રહેલા એક બીમાર વ્યક્તિનું દુઃખદ અવસાન થયું હતું। વ્યક્તિના મૃત્યુ બાદ શોકાતુર પરિવારજનોએ તબીબી વિજ્ઞાન પર વિશ્વાસ મૂકવાને બદલે અંધશ્રદ્ધાનો આશરો લીધો હતો અને મૃતકના આત્માને કબજે કરવા માટે એક ભુવાને ચિકિત્સાલય ખાતે બોલાવવામાં આવ્યો હતો। છેલ્લા 4 દિવસથી આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સામાજિક માધ્યમોમાં ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યા છે, જેમાં ચિકિત્સાલયની બહાર જ ભુવા દ્વારા પૂજા વિધિ કરવામાં આવતી સ્પષ્ટપણે જોઈ શકાય છે। આદિવાસી સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે આ પ્રકારની રૂઢિચુસ્ત પૂજા વિધિ કરવામાં આવતી હોય છે। મૃત્યુ બાદ ભુવા દ્વારા ચિકિત્સાલયના પ્રાંગણમાં જ બેસીને આત્માને બોલાવવાની અને તેને સાથે લઈ જવાની તાંત્રિક વિધિ કરવામાં આવી હતી। આ પ્રથા પાછળ પરિવારજનોની એવી માન્યતા રહી છે કે આ રીતે પૂજા કરવાથી મૃતકનો જીવ કાયમી ધોરણે તેમની સાથે જ રહે છે। વિધિ પૂર્ણ થયા બાદ આત્માને પ્રતિકાત્મક રૂપે ઘરે લઈ જવામાં આવે છે અને રહેણાંક મકાનની પાછળ આવેલા વાડામાં લાકડાનો એક ખૂટ બનાવી તેમાં તે જીવને સ્થાપિત કરવામાં આવે છે। આધુનિક યુગમાં પણ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં અંધશ્રદ્ધાના મૂળિયા કેટલા ઊંડા છે તે આ ઘટના પરથી સાબિત થાય છે। નોંધનીય છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી। બરાબર 1 વર્ષ અગાઉ છોટાઉદેપુરના સરકારી ચિકિત્સાલય ખાતે પણ આ જ પ્રકારે એક મૃતકના આત્માને લેવા માટે ભુવા દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હોવાનું સમાન કિસ્સો સામે આવ્યો હતો। વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ વિસ્તારોમાં સઘન જનજાગૃતિ અભિયાન ચલાવવું અત્યંત આવશ્યક બની ગયું છે, જેથી ભવિષ્યમાં લોકો આવી અંધશ્રદ્ધામાંથી મુક્ત થઈને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શકે। છોટા ઉદયપુરમાં કેસર હોસ્પિટલમાં બોકડિયા ગામના એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તેના પરિવારે આત્મા લેવા માટે બળવા વિધિ કરવા માટે બોલાવી અને કમ્પાઉન્ડની બહાર વિધિ વિધાન કરે છે। આ બળવા વિધિમાં ધૂણે છે અને આવા ક્રિયાકાંડ કરે છે। વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે ભારતમાં આત્માના નામે અનેક તૂત ચાલે છે, તેમાંનું આ એક હોસ્પિટલ બહારનું બળવા વિધિ એક તૂત જ છે। આવા તૂતથી ભ્રમ ફેલાય છે, ભય ફેલાય છે અને માનસિક હાનિ પહોંચે છે। તો આવા બળવા વિધિ કરનારથી લોકોએ દૂર રહેવું જોઈએ, સાવધાનની અપીલ કરે છે। વિજ્ઞાન જાથાએ અનેક પર્દાફાશ કર્યા છે। આવી બળવા વિધિની અંદર આત્માને લેવા, તેડવા જવું, બહાર મૂકવા જવું, મોક્ષ આપવું, આ તદ્દન હંબક અને બેબુનિયાદ, અવાસ્તવિક છે અને અવૈજ્ઞાનિક છે। માત્ર ને માત્ર આવા વિધિ કરનાર પોતાના લાભ માટે સમાજને, લોકોને ગુમરાહ કરે છે, તેથી સાવધાન રહેવું જોઈએ। બળવા વિધિ કરનાર આ લોકોનું શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે, એટલે લોકોએ ધ્યાન રાખી અને આવા વિધિ વિધાનથી દૂર રહેવા જાથા અપીલ કરે છે। વિજ્ઞાન જાથાએ મેડિકલ સારવાર દરમિયાન મોત થયેલા છે અને PM રિપોર્ટ વખતે પણ, ડેથ સર્ટિફિકેટ વખતે પણ, એનું પોસ્ટમોર્ટમમાં અનેક કિસ્સાઓને તપાસ્યા છે અને જે આત્માના નામે જે ખોટી વાત થાય છે, ભ્રમ ફેલાવા થાય છે, તે સદંતર ખોટી, બેબુનિયાદ હોય। લોકોએ સાવધાની રાખવા અપીલ કરવામાં આવે છે। છોટાઉદેપુરની ઘટના છે તેની સામે કાનૂની કાર્યવાહીની જાથા માગણી કરે છે।